સુલેમાનજી આવ્યા ને ચાલુ થયું અને પછી એ વખતે મને એમ થયું કે ગાવું હોય તો આવું ગવાય. એ નાદ છે મારો હજી સુધી ઝાલાવાડની ધરતીના આ માટીના સુર મેં બાબુ રાણપુરા પૂજ્ય દયાળુ પે હેંભળા પછી ક્યાંય સાંભળવા નથી. એની હરિરસ ગાવાની પદ્ધતિ એમાં પણ હું બેઠેલો છું. મને યાદ છે હરિરસ કોઈ હોય અને કેટલી બધી જગ્યાએ ગયેલા. અને હું કાલે મારા પિતાશ્રીને કહેતો હતો કે દાદાએ એવું કીધું કે મેં ચારણ હરિ ગુણ ચવાણ સોનો ઓર સુગંધ. એટલે પહેલી વખત હરિરસમાં દાદાએ કીધું તો ની સાચું પડ્યું છે. આ ગતમાં મોટા ભાગે સોની છે એટલે સોનો છે અને ચારણો છે એની સુગંધ છે. આ પહેલું ભેગું મેં ચારણ હરિ ગુણ જવા કહું એટલે સોનો ઓર સુગંધ. અને કેવી મસ્તી એની, કેવું કલંદર પણ. બાબુ રાણપુરા માટે જેટલી વાત કરીએ, મારે ખાસ એ વાત કરવી છે કે હરિરસ અને દેવિયાણ છે એમાં ગોપાલભાઈ આવી શક્તિ શું કામ? ગોપાલભાઈ અમને જતા હતા ને એટલે મેં આપણાજી ફટાફટી સાહેબ મેં એમને કીધું કે તે જો કીધું જતા ન રહેતા કીધું સન્માન થઈ ગયું હાલો નીકળી ગયું. મને કે નાનો બેઠો. મેં કીધું તમને બેહવાનું એટલા માટે કહું છું કે માણસો એમ કે આ ગાંડો અમથે અમથો આંબલીની માથે ઘા શું કરે, પણ એ ગાંડો નથી હોતો, કાચરાની માથે જ ઘા કરે. એટલે તમે કાચરા રહેજો. એટલે કાચરાની માથે ઘા કરવા દે ને, આંબલી માથે ઘા નથી હોતા. પણ સંત મહાત્મા ઈશ્વરદાસજીએ સરસ્વતીજીની એક સાધના કરેલી છે. અહીંયા હું મંત્રોચ્ચાર હરિરસ ચાલતો હતો ત્યારે આપણી પાસે ત્રિગુણાત્મક શક્તિ છે. બહુ ટૂંકમાં ઝડપથી કહી દઉં છું. આપણી પાસે મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી છે. એના બીજ મંત્રો પણ આપણી પાસે છે. એમાં આપણી પાસે મહાકાલીનો ક્લીમ શક્તિ આપે એવો બીજ મંત્ર છે. આપણી પાસે લક્ષ્મી આપે એવો હ્રીમ છે. પણ આપણે બધા જેની પાછળ ઘેલા છીએ એ મહાસરસ્વતીનો બીજ મંત્ર એ તો એમ છે. એમ આ દુકાની ટીપ છે. અત્યાર સુધી કોઈ નહોતી ખબર પડતી. અમદાવાદમાં મને ઘણા મેણા મારતા. હું પરમ સદે એમના પિતાશ્રી દિલીપદાદા સાથે પણ બેઠેલો છું. અમને બધા મેળો મારતા કે તમે ગઢવીઓ અમતા ડૂબો ગાવ છો એની પહેલા 10 સેકન્ડ પહેલા રાડ છે ને નાખો. હવે એમને એ ખબર છે કે અમે સીધા શાસ્ત્રો પર છીએ. હજી આ લોકતંત્ર જેવું કઈ અમારામાં આવ્યું જ નથી. એ ડૂબો ગાય પહેલા એટલે ચારણ કહેતો કે હું જે વાણી બોલું છું એ સત્ય છે અને સત્ય ન હોય તો હું બોલું છું એટલે સત્ય થઈ જશે. ચિંતા વિઘ્ન વિનાશિની કમલા સની સગાત મળી વિશ્વહતી હંસવાહિની એ મળી દુર્ગા, એ મળી દુર્ગા, એ મળી દુર્ગા દિયોને શું પરંપરા સંસ્કૃતિ એની જાળવણી ઈ એમ નામનો બીજ મંત્ર છે. સંત મહાત્મા ઈશ્વરદાસજીએ પોતાના ગુરુ પીતાંબર ભટ્ટ પાસે ભાગવત સાંભળ્યું. લાગા હું પહેલો લડું પીતાંબર ગુરુ પાય, લાગા હું પહેલો લડું પીતાંબર ગુરુ પાય, અરે ભેદ મહારસ ભાગવત પાયો જેનો પસા. અને પછી ચાડે ટળે મન બળ ગળે નિર્મળ થાય દેહ, અરે ભાગ્ય હોય તો ભાગવત સાંભળીએ. અરે પિતાશ્રીએ જેમ કીધું ને કે ભાગ્યમાં હોય ને ઈ જ અહીંયા હાજર છે. આ ઐતિહાસિક ઘટના છે. પૂજ્ય દયાળુની ઘટનાઓ પૈકીની આ ઐતિહાસિક ઘટના છે. આ એક
ધાર્મિક ક્ષેત્રે, આધ્યાત્મિક ક્ષેત્રે, સાહિત્ય ક્ષેત્રે એક નવો વળાંક લઈ અને હવે ફોર લેન પકડાણીઓ એવું મને આજ લાગે છે. કારણ ભાઈ કહેતા હતા ને, પેઢીઓ, અમારી 5 પેઢીઓ, અમારા પરિવારના અહીંયા બધા અમે 20 જણા ઊભા છે. 5 પેઢીથી અમે ખોડિયારમાં જઈ તો એ ફરખું જ અમે માતાજીના છંદનું પઠન કરીએ. બસાઉ ગદાય ગણપતિ જુદપતિ નામ ગતામ યાદ જગત ગણ યોજરોમ પ્રથમ કરોમ પ્રણામ ઘોડરો પરતો ઘરોમ જાણે બધી જગત જાડે બધ મારી વર્ણ વાગરો મગત નમ લાગ લોબડી જાણ્યો ભવડ પરતો ભલ ઝપડ કરો જામડ જતર ઘડી દેવ ઘોડ સારા ઘડ ભડા ધણા ગો દાદા ગા આજોડ ઘરે જવતરી માદા રાગોડ માઈ મામડિયા માદા તણું જણ તો રખણ ઠકા ભેકાસુર હડવા ભયા હે સંગીતો સરકાર થાય સરકાર સજવા દૂધ ગધવા ડાલણ ડાકિયા ઢાકમ રોડ ડાકમ વીર હાકમ મારના ભેટમાં જરતો ભરણ ફરતો વીર ચોપડ દલબલી સર મોડ સરતો જળા જરતો અને ઘરો પરજો ઘોડલી માં ઘરો પરજો ઘોડલી માં ઘરો પરજો ઘોડલી ધડપકે ઢોળા મળે ઢોળા રવે રસ ઢોળા રુધિ મળે રુદ્રાણી બ્રહ્માણી રસનાણી થઈ રુધિ કોયલા વાળી વાઘાળી કપડાળી આંખળી સર મોડ સરતો જળા જરતો ઘરો પરજો ઘોડલી માં ઘરો પરજો ઘોડલી પઠનની એક ધારી આ રજતભાઈ અમારી પદ્ધતિ. રજતભાઈ સંગીતના જાણકાર બેઠા છે. હું એમની વાત કરું છું. ઈશ્વર દાદાની એમની સાધના હતી. એ એમની સાધના ક્યારે સિદ્ધ થતી હોય છે. રજતભાઈ બેઠા છે એટલે મારે કહેવું છે કે મને ગોપાલભાઈ એટલું કહો કે આ દેશમાં આઝાદી નહોતી એવી, રાજાશાહી હતી ત્યારે પણ ચારણ અને બારોટ કવિઓ છે એ રાજ દરબારમાં જતા હતા. એમાં તમે ક્યાંય એવી ઘટના સાંભળી કે મોટા શહેરમાં, ભાવનગર શહેરમાં એક કવિરાજ આંટા મારી રહ્યા છે અને કવિરાજ એમ કહે છે કે સાંજે મને મહારાજાએ બોલાવ્યો છે, હું જવાનો છું, મારે રજૂઆત કરવાની છે, કે તબલા બેંજાવાળો મળશે? બે મંજીરાવાળા મળશે? એ હતું? એ નહોતું. ચારણને એની બોલી છે ને એમાંથી ઉદ્ભવે છે એ સંગીત. અને એ સંગીત છે એ એમ એ આપેલું છે. એ એમ એટલે શારદા, એ એમ એટલે વીણાવાદિની. બહુ જ મજાની વાત એ છે કે ગતને હું કહું છું કે આ સ્તોત્ર છે ને એ સાધ્ય કરવા જેવો છે. 2 ચરણ હું આપને સંભળાવું છું. દાદાએ કીધું છે એમ નમો એમ નમો સૂરજઠ કૌમારી સિદ્ધ એમ નમો વિદ્યરૂપ અગમ વિવિધ એમ નમો બ્રહ્મચારિણી કાયમ ભેખ એમ નમો બીજમંત્ર અખંડ વિશેષ એમ નમો ગીત નિત્ય ગોવિંદ ગિણાર એમ નમો ત્રૈલોકરી તારણહાર એમ નમો સમજાવણ સાર અસાર એમ નમો ત્રયખટ્ટ બજાડણ તાર એમ નમો સૂરજઠ કૌમાર સિદ્ધ કૌમાર સિદ્ધ કૌમાર સિદ્ધ. સંત મહાત્મા ઈશ્વરદાસજીએ પહેલા એમને સિદ્ધ કર્યો અને એ સિદ્ધ કર્યો ને એ સિદ્ધ કરી જાઓ એટલે દ્વારકાધીશને હરિરસ હાથોહાથ લેવો પડે છે, માને દેવીગણ માગવું પડે છે અને પછી એના જીવનને વિરામ આપવા માટે થઈ એકલા તો હવ જતા રહે, પણ આ તો દરિયાના કાંઠે હવને ભેળા કરી અને દરિયામાં કેળો પાડી અને ઈશ્વર ઘોડા જોગિયા મદ સાગરની માય તારણ તારો તાર છે એમ કરીને ઘોડો લઈ અને એ માર્ગે જતા રહ્યા. આજ મને એવું લાગે છે કે ફરીવાર દાડો ઘોડો લઈ અહીં આકાશમાં વિચરણ કરતો હોય છે કે મારા બેટા જમાવટ કરી, હો જમાવટ કરી. આમાં દયાળુ વળતા છે કે હા દાદા હો આજ તો ઝાલાવાડમાં આમ જો મારું ગત મંડળ, અમારું આ હરિરસ મંડળ, અરે દાદા જમાવટ છે. અમારા ઘનશ્યામ કવિની એક રચના બાબુ રાણપુરા માટેની છે એટલે હું મારું થોડુંક ધાબું મોટું કરી અને પાછું એ રચના સંભળાવું. કારણ કે હું આ એટલા માટે બોલું છું, નહીં તો કોટવાળ મને એમ કે તમને યાદ નથી રહેતું શું, એટલે હું કહીશ કે યાદ રહેશે ને તોય હું સમય લઉં છું. કારણ કે આ દેશમાં આપણે જન્મ્યા છીએ ને એટલે આંદોલન છે ને એ આપણે ડીએનએ માં છે.
ટ્રાફિકના નિયમનું પાલન કરવું ને કરતા નિયમ ભંગ કરવો ને એનો આ દેશના નાગરિકોનો આનંદ વધારે હોય. પાલન તો હવ કરે કે પાલન તો કરે એટલે હું થોડું 10 ફૂટ બાલ્કનીઓ બહાર કાઢો બહાર કાઢો. નગર હો અગર हो नगर हो अगर क्या हो. घनश्याम कवि लिखता है. દયાળુને પહોંચાડું છું. મને યાદ છે અમે હું આદિત્ય અને ઘનશ્યામ કવિ દિલ્હી હતા. માત્ર સંસદ સભ્યોનો કાર્યક્રમ હતો અને એ જ દિવસે અમને સમાચાર મળ્યા કે દયાળુ પોતાનો દેહ છોડી અને પોતાના માર્ગે નીકળી ગયા છે. પછી કવિને મેં કીધું જબરો મામો જબરો બબમામા એટલે બબમામા. હું આમ મારી બહુ દયાળુ જીભ નથી વાળતી હું, કારણ કે એને મને જે ભાણો કીધો છે ને એમાં મને એમ લાગે છે કે દયાળુને હું બહુ દયાળુ કહું તોય મને એક કોટ બોલે કે તું શું મંડાળો છો, તું તો મામો કે એની મોતી. હા, એની મજા એ હતી. નગર હો અગર હો बया बाया बंजर नगर हो अगर हो बया बाया बंजर अरे जहाँ हो वहाँ नित न्यारे कलंदर जहाँ हो वहाँ हो. એની મોજ કેવી હતી. अरे जहर आग से खाक से खेलते हो, जहर आग से खाक से खेलते हो, जिगर से अंडल हक उचारे कलंदर जहाँ हो वहाँ नित न्यारे कलंदर नगर हो अगर हो हर कदम पे हर दम पे बागे बहारे हर दम पे कदम पे बागे बहारे हर कदम पे हर दम पे बागे बहारे है खुशबू के उड़ते है खुशबू के उड़ते फुवारे कलंदर जहाँ हो वहाँ नित न्यारे कलंदर. હવે અશોકભાઈની આ ખાતું પેટી શું કહેવાતું બરાબર, ખાનું ખુલે 1 નંબરનું ખાતું, એ ખાતામાંથી બધું નીકળે અને અહીંયા એ ખાતું હજી હાલે છે. उन्हीं का तो खाता ही उन्हीं का तो अरे दयालु का खाता ही. એટલે વાવા તો બોલો શું મોટા મગ ભર્યા. હા, તમને અસર નો થતી ખાઈ લ્યો, એકલો ગાય મને કોઈને બાપ નહીં હડાવતા. अरे उन्हीं का तो खाता ही चुकते जीवन का. એનું તો ખાતું આખા જીવનનું ચૂકતું હતું, એને કઈ બાકી નહોતું. અરે ઉન્हीं का तो खाता ही चुकते जीवन का औरों की बिगड़ी हमारे कलंदर ખબર ન પડે. અહીંયા પતરાવાડીની હોટલે ગાડીમાં આજથી 30-35 વર્ષ પહેલા કેતન મહેતા આવી
અને 2.5 કલાક બે. સ્મિતા પટેલ ને નસુદ્દીન શાહ પત્રાવાળીને સુરેન્દ્રનગર ને તો હરામ ભૂંડ ને ગોબરે સિવાય કઈ યાદ નથી. મારો ગામ જાણે ગામ કયું છે કઈ સમજાતું અહીંયા માણસો કાઢી લ્યો પછી કઈ નથી. માણસ 1.6 કરોડ માણસ જેવો તો મોડાનો પણ ગામમાં તો કોઈને ક્યાં યાદ જ રહે છે. એ વખતે બાબુરાણ મિર્ચ મસાલા જેવી આર્ટ ફિલ્મની એક લિજેન્ડરી ડિઝાઇન કહી શકાય એવી ફિલ્મ હજી આર્ટ ફિલ્મમાં બની નથી છે. એવી ફિલ્મ આખી બનાવવા વાળા અને તોય એને ખબર નહોતી મેં બનાવી છે એટલે વેમ પડતો. આ કઈક છે જાણતો. પછી એનું કોઈક વિચાર કરે તો મને એક દી આવીને બપોરે તડકોનો ટાઈમ અને સાયકલ લઈને પણ અહીંયા ઉભા રહે મને કે ત્યારે બીડી પીતા કરે છે. હા બીડી પીતા કાંઈ ઉભર મને પછી મને હળવે કરીને મને એકલાને હું 11મું ધોરણ ભણતો અને 11મા ધોરણમાં ભણતો ને ગોપાલભાઈ મને છાયા લઈ જાય અને મને શું કીધું ખબર મને કે ધુમિલા છંદ ગવાઈ ગઈ છે. હા બાબુરાણ આવડું મોટું નામ હોવા છતાં આવડું મોટું કામ કરે મને કે ધુમિલા છંદ ગવાઈ ગઈ ને. હવે મારા દાદા એ ધુમિલા લખેલો અમે નાનપણથી ગાય જા હસન કે યરી દે યમાદ સમૃદ્ધ દે જા હસમા બનબો દિજદાય જગ જાત યુજાત યો ભાતિ ઉદાવન ગાવન ભાત કલા કે મદમોહ વિદ્રોહ સંદેહ મિટાવણ. આ બાબુ રાણપુરા સૂક્ષ્મથી સૂક્ષ્મ રૂપ પણ ધારણ કરી શકતા એટલે હું એમ કહું છું અરે ઉન્હી કા પરિચય જો જાને સો જાને है खुद ही खुदा के नजारे कलंदर. પછી એની મજા શું હતી જો હાથ આમ લાંબા કર્યા છે અરે દાએ હાથ ચંદર બાએ હાથ સૂરજ દાએ હાથ ચંદર बाएं हाथ सूरज गगन को जमीन पे उतारे कलंदर अरे जहाँ हो नित न्यारे कलंदर दयालु नगर हो આજના એવોર્ડ ફંક્શનમાં પ્રભુદાનજી બોક્ષા પરિવાર તરફથી સમગ્ર ચારણ સમાજ તરફથી ઈસરાણી બારડ ઈશ્વરદાસજી મહાત્માના પરિવાર તરફથી આપ સૌનો ખૂબ આભાર માનું છું. મને આનંદ એ વાતનો છે કે પહેલી વખત મારા જીવનમાં ગુજરાત રાજ્ય સંગીત નાટક એકેડેમીના અધ્યક્ષ તરીકે 3 વર્ષ 12, 13, 36 એવોર્ડ તો મારી સહીથી મેં ગૌરવ પુરસ્કાર આપેલા છે. મેં ગૌરવ પુરસ્કારો મારી સહીથી આપેલા છે, મારી મીટિંગ કરીને મેં આપેલા છે. મેં દિલ્હી સુધીનો રજતભાઈ રાષ્ટ્રપતિનો એવોર્ડ મેળવ્યો, લોક સાહિત્યમાં હું રાષ્ટ્રપતિનો એવોર્ડ લઈ આવ્યો છું. પણ આ એવોર્ડ અપાય છે, એવોર્ડ લેવાય છે, એવોર્ડ દેવાય છે અને પાછો ઈ જ એવોર્ડ પછી માતાજીનો ગરબો જેમ આઠમમાં જામે એમ બીજેથી સોશિયલ મીડિયાની માથે ચડી અને એવોર્ડ આખા જગતમાં રમતાય ઘણા ફાયડા છે. હવે હવની રીતે હવના આગાવાલા એકબીજાના ઓળખીતા અભિનંદનની વર્ષાઓ વરસાવતા એવા એવોર્ડીઓને પણ મેં જોયા છે. પણ એવોર્ડીઓને જોઈ ત્યારે આપણને કાંઈ એમાં સાહિત્યનું, સંગીતનું, કલાનું એવું કોઈ નૂર નથી દેખાતું. પછી એવોર્ડ રાષ્ટ્રપતિ આપેલો હોય તોય ભલે, પછી એવોર્ડ આપવા માટે વડાપ્રધાનને લાગુ કરી હોય તોય ભલે, પછી ઈ એવોર્ડ છે એ ગમે તેવડો મોટો હોય તોય ભલે, પણ આજના પૂજ્ય દયાળુના સ્મરણાર્થે એમના 10મા વર્ષની પુણ્યતિથિએ આ ઝાલાવાડમાં 11મો એવોર્ડ માત્ર વ્યક્તિનું નામ છે પણ એવોર્ડ પ્રવૃત્તિને અપાયો છે. લાખ અભિનંદન. એક પ્રવૃત્તિને તમે આવડું મોટું, સાહેબ તમે વિચાર તો કરો, એક કુમકુમનો ચાંદલો કરો, કોઈકના કપાળમાં એક કંકુનો ચાંદલો કરો અને આખી ધરતી રાતી ચોળ થઈ જાય ને એવી ઘટના ઘટાડી છે. અને એટલે મને અહીંયા અવિનાશભાઈના શબ્દો
સાચું પડતું હોય એવું દેખાય છે. અમારો માંડોળનો દાદો બેઠો છે એટલે મારે અહીંયા કેવું પડે છે અમે મા મોગલને માની છે, અમે માતાજીઓને માડી તારું કંકુ ખડ્યું ને સુરત એના કપાળમાંથી એક નાનું કંકુ ખરે અને આખો સૂરજ ઉગે એમ મને કહેવા દો. આજે ભાવ જગતમાં, આજે ધર્મ જગતમાં, આધ્યાત્મિક જગતમાં ઝાલાવાડથી આ હરિરસના માધ્યમ દ્વારા આ પ્રવૃત્તિની શરૂઆત થાય છે. આવતા દશકામાં દયાળુના નામે સનાતન ધર્મના ખોળામાં બેઠી આ પાંગરતી પરંપરા કદાચ આખા દેશમાં ડંકો વગાડે તો આશ્ચર્ય ન હોય. કારણ કેમ કેવી રીતે છેલ્લી ઘડી કરી મારા ધાબાને હું મારા માપનું બનાવ્યો. છેલ્લી ઘડીમાં છેલ્લી ઘડી અમારો ઘનશ્યામ કવિ લખે છે, બહુ સરસ છે. અને આ એક કડીને લીધે જ આખું આ રચના ખૂબ પ્રેમી છે. અરે બડે ભાગ ઘનશ્યામ घनश्याम बड़े भाग्य रमण मनुष्य तन पावा. यहाँ ध्यान जता रहो हरिरसમાં भाग्य बड़ा तो भक्ति कर भगत बड़ा कछु रे. भाग्य बड़ा तो પણ અહીંયા અમારો ઘનશ્યામ કવિ દયાળુની યાદમાં આજના દિવસે કેવું છે ત્યારે બડે ભાગ घनश्याम खुद की गली में, बड़े भाग घनश्याम खुद की गली में सवेरे में पाया दीदारे कलंदर. सवेरे में पाया दीदारे कलंदर. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ઝાલાવાડના એક યુવાન સંસ્કૃતિના પ્રચારક તરીકે હું ગૌરવ અનુભવું છું અને આપણા મલકના માયાળુ માનવી આજે અમારી ત્રીજી પેઢીએ આદિત્ય ગજવી રહ્યો છે. એ હા આપણા મલકના માયાળુ માનવી માયા મેલીને વિયા જાશું મારા મેરબા. હાલો જય હે આપણા મલકમાં, આપણા મલકના તમે બધા માયા